હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું ગોળ કેરીનું ગળ્યું અથાણું। આપણી ગુજરાતીમાં કહેવત છે ને કે ચા બગડે એની સવાર બગડે, દાળ બગડે એનો દિવસ બગડે અને અથાણું બગડે એનું વરસ બગડે। પણ આપણે અથાણું બગડવા નથી દેવાનું અને વરસ પણ બગડવા નથી દેવાનું જો તમે આવી રીતે અથાણું બનાવશો તો। હવે જેને અથાણું નથી આવડતું ને એને પણ એકદમ સરળતાથી આવડી જાય એવી રીતે આજે આપણે અથાણું બનાવવાનું છે। તો અથાણું બનાવવા માટે 1 કિલો મેં રાજાપુરી કેરી લીધી છે અને એને ધોઈ કોરી કરી અને કેરીને હું છાલ ઉતારી લઈશ। હવે આપણે અથાણું બનાવતા ના હોય, આપણે શીખતા હોય ત્યારે 1 કિલો કેરી લઈને જ અથાણું બનાવવાનું, વધારે કેરીનું અથાણું બનાવવાનું નહીં। હવે અહીંયા મેં બંને કેરીને છાલ કાઢી લીધી છે અને હવે આના હું ટુકડા કરી લઈશ। જે લોકો 5 કિલો ને 10 કિલો ને એવું અથાણું બનાવતા હોય એ લોકો જ્યાં કેરી આપણે લઈએ એ કાપી દેતા હોય છે, એમની પાસેથી જ કપાવીને લાવતા હોઈએ છીએ। પણ આપણે 1 કિલોનું બનાવવાનું હોય એટલે આવી રીતે ઘરે પણ આપણે ટુકડા કરી શકીએ અને ટુકડા આપણે જો આવા નાની સાઈઝના પણ કરી શકીએ। આપણે તૈયાર લાવીને એ મોટા ટુકડા હોય છે। હવે અહીંયા મેં બંને કેરીના ટુકડા કરી લીધા છે। હવે આ ટુકડા હું એક તપેલીમાં લઈ લઈશ અને હવે આમાં આપણે મીઠું અને હળદર ઉમેરવાનું છે। તો અહીંયા હું 3 ચમચી મીઠું ઉમેરી રહી છું। અહીંયા મેં સિંધવ મીઠું લીધું છે એટલે આ ટાટાનું મીઠું આવે એના કરતાં ઓછી આમાં ખારાશ હોય છે। જો ટાટાનું મીઠું તમે વાપરતા હોય તો 2 ચમચી લેવાનું અને હવે આમાં 2 ચમચી હળદર ઉમેરી દઈશ। હળદર પણ તમે 1 અથવા 2 ચમચી લઈ શકો છો। હવે આને આપણે ઉછાળીને મિક્સ કરવાનું છે। તો આવી રીતે આપણે ઉછાળવાનું છે એટલે હળદર અને મીઠું કેરીમાં સારી રીતે મિક્સ થઈ જાય। હવે આને આપણે ઢાંકીને રહેવા દેવાનું છે। આપણે આખી રાત્રે જ ટુકડા કરી દીધા એટલે આખી રાત આપણે ઢાંકીને રહેવા દીધું અને આખા દિવસ દરમિયાન 4 થી 5 વખત આવી રીતે ઉછાળતા રહેવાનું છે। હવે સાંજે આ ટુકડાને આપણે કાઢી લેવાના છે, કાણાવાળા વાટકામાં કાઢી લઈશું જેથી કરીને વધારાનું પાણી નીકળી જાય અને પછી આ ટુકડાને પાણી નીતરી જાય પછી કોટનના ટુકડા પર આપણે ફેલાવી દઈશું। આપણે જ્યાં સુધી ઝાકતા હોય ત્યાં સુધી 3-4 કલાક આપણે એને ખુલ્લા સુકાવા દઈશું અને રાત્રે એને આપણે કપડાથી જ ઢાંકી દઈશું। હવે જુઓ અહીંયા કેરી આવી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે હળદર અને મીઠામાં રાખવાના છે। નાના ટુકડા હતા એટલે જલ્દી સોફ્ટ થઈ ગયા, મોટા ટુકડા હોય તો એને વધારે સમય હળદર અને મીઠામાં રાખવા પડે। હવે આપણે મસાલો પણ તૈયાર કરી લઈએ। તો અહીંયા 300 ગ્રામ જેટલું તેલ લીધું છે, સિંગ તેલ લીધું છે, 1 કિલો ગોળ લીધો છે અને અહીંયા તૈયાર સંભાર મેં લીધો છે। હવે તો તૈયાર સંભાર આપણને મળી રહેતા હોય છે, ગળ્યું અથાણું બનાવવું હોય કે ખાટું અથાણું બનાવવું હોય એટલે આ અથાણું બનાવવાનું હવે એકદમ સહેલું થઈ ગયું છે। હવે આપણે તેલને ગરમ કરી લઈશું અને ધુમાડા નીકળે ને એટલું તેલને ગરમ કરવાનું છે। તો આપણે થોડા રાઈના દાણા નાખીને પણ આપણે ચેક કરી શકાય। રાઈના દાણા ફૂટીને ઉપર આવે ત્યાં સુધી આપણે તેલને ગરમ થવા દેવાનું। પહેલાં આપણે અથાણું બનાવતા તો એ સરસિયામાં બનાવતા પણ હવે આપણે સિંગ તેલમાં બનાવતા થઈ ગયા છીએ। અહીંયા રાઈ આપણી ફૂટી ગઈ છે એટલે ગેસને બંધ કરી દઈશું અને આ તેલને આપણે ઠંડુ થવા દઈશું। હવે તેલ આપણું ઠંડુ થઈ ગયું છે, આપણે તપેલીને હાથ લગાવી શકીએ એટલું ઠંડુ થઈ ગયું છે। હવે આમાં આપણે સંભાર ઉમેરી દઈશું। આપણે તૈયાર સંભાર લાવ્યા છીએ એટલે એમાં મરચું મિક્સ હોય એટલે આપણે જો ગરમ તેલમાં આ સંભાર ઉમેરીશું ને તો આપણું મરચું કાળું પડી જશે એટલે આપણે તેલને ઠંડુ થવા દેવાનું। જો આપણે ઘરે બધા કુરિયા રાઈ મેથીના ધાણાના કુરિયા લાવી અને બનાવતા હોય તો એમાં આપણે ગરમ તેલ રેડવાનું હોય છે, પણ આવી રીતે તૈયાર સંભાર લાવીએ તો આવી રીતે અથાણું બનાવવાનું હોય છે। હવે આપણે તેલમાં સંભાર મિક્સ કરી દીધો છે। હવે એમાં આપણે ગોળ પણ મિક્સ કરી દઈશું। ગોળને ખમણીને અથવા તો ચપ્પાથી સમારીને ગોળને ઉપયોગમાં લેવાનો છે અથાણું બનાવવા માટે, કેમ કે આવું કરીએ ને તો આપણું અથાણું ચીકણું ના બને એટલે ગોળને ખાસ કરીને ખમણવાનો અથવા ચપ્પાથી સમારીને લેવા। હવે આ ગોળને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું।
1 કિલો કેરી હતી એટલે 1 કિલો મેં ગોળ લીધો છે. ગોળ તમે દેશી ગોળ લેવો હોય તો એ પણ લઈ શકો, અને સફેદ ગોળ આવે એ લેવો હોય તો એ પણ લઈ શકો છો. હવે આને મિક્સ કરી અને આપણે ઢાંકીને રહેવા દઈશું. આવું આપણે કેરી જ્યારે સમારીએ ત્યારે આવું કરીને રાખી દઈએ તો પણ ચાલે, ગોળ ઓગળતો થાય. હવે આને ઢાંકીને રહેવા દઈશું અને બીજે દિવસે આપણે સવારે જોઈશું તો આ કેરીના ટુકડા સુકાઈ ગયા છે. જો આવી રીતે દબાવીને જોઈ લેવાનું, સરસ સુકાઈ ગયા છે. આ વધારે પડતા પણ સુકાવા ના જોઈએ. હવે આવી રીતે આમ મુઠ્ઠીમાં લઈને દબાવીએ, જો આપણો હાથ કોરો રહે એવા ટુકડા કોરા થવા જોઈએ. આપણા હાથ ભીના ના થઈ જવા જોઈએ. હવે આપણે જે આ બધું તૈયાર કરીને રાખ્યું છે એમાં કેરીના ટુકડા મિક્સ કરી દઈશું. અને ટુકડા જેવડી સાઈઝના હોય એ પ્રમાણે એને સુકાતા વાર લાગે. અને માનો કે આપણે પંખા નીચે સૂકવ્યા હોય તો જલ્દીથી સુકાઈ જાય, એમનામ સુકાવા દીધા હોય તો થોડી વાર લાગે. એટલે સુકાવા એવા દેવાના કે આમ આપણે દબાવીએ તો પાણી ના નીકળે. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને આને 2 દિવસ આ તપેલીમાં આમ જ રહેવા દેવાનું, અને 2 દિવસ દરમિયાન આને 3-4 વખત મિક્સ કરતા રહેવાનું, જેથી કરીને ગોળ સારી રીતે મિક્સ થઈ જાય. એટલે આપણે આ મિક્સ કરીને તરત બરણીમાં નહીં ભરીએ, કારણ કે બરણીમાં ભરી દઈએ તો આપણને મિક્સ કરતાં પછી ના ફાવે. એટલે આવી રીતે 2 દિવસ રહેવા દેવાનું. હવે આપણે 2 દિવસ પછી જોઈશું તો આપણું અથાણું જે એમાં ગોળ હતો એ સારી રીતે ઓગળી ગયો છે, અને કેરીના ટુકડામાં ગળપણ અને જે આપણે કુરિયા હોય ને એમાં ગળ્યો અને ખાટો બંને સ્વાદ આવી ગયા છે. એટલે આમ સરસ સ્વાદિષ્ટ અથાણું 2 દિવસ પછી તૈયાર થઈ જાય છે. જો આવી રીતે આપણે સરસ મિક્સ કરી લઈશું અને આપણે કાચની ચોખ્ખી તાપમાં તપાવેલી બરણી હોય ને એમાં આપણે અથાણું ભરવાનું છે. જો તમે ક્યારે અથાણું ના બનાવતા હોય ને તો આવી રીતે 1 કિલોનું આવી રીતે તૈયાર સંભાર લાવીને અથાણું બનાવશો ને તો બહુ જ સરસ બનશે, બધાને ભાવે ને એવું બનશે. અને તમે અહીંયા મેં 1 કિલો લીધી છે, પણ 1.5 કિલો કેરીનો ઉપયોગ કરી અને 250 સંભારમાં પણ અથાણું બનાવી શકો છો. એમાં ગોળ તમારે 1.5 કિલો લેવાનો. તો આવી રીતે આપણે જેટલું આપણે ખાવા પૂરતું બહાર રાખવું એટલું એક બીજી બરણીમાં, નાની બરણીમાં ભરી લઈશું, અને જે બીજું છે એને આપણે મોટી બરણીમાં ભરી લઈશું. તો અહીંયા આપણું એકદમ સહેલી રીતે ગોળ કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે. તમે પણ જરૂરથી આવી રીતે બનાવજો.